નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11th કોમર્સ ગુજરાતી મીડિયમ ઇકોનોમિક્સમાં આપણે થર્ડ ચેપ્ટર એટલે કે માંગ. તો માંગ વિશે આપણે આ ચેપ્ટરમાં સમજી રહ્યા હતા કે માંગ કોને કહેવાય અને માંગને અસર કરતા પરિબળો કયા કયા છે તે એના વિશે આપણે સમજ્યા હતા. એના પછી માંગનો નિયમ પણ આપણે સમજ્યા હતા. આપણે હવે મહત્વનો જે ટોપિક આવે છે એ છે માંગની સાપેક્ષતા. તો આ આપણે શા માટે સમજવું પડશે? તો માંગની સાપેક્ષતા સમજવા માટેનું એક કારણ એ છે કે આપણો માંગનો નિયમ આપણે સમજ્યા છીએ, પણ માંગના નિયમની અંદર જેમ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય, એટલે કે માંગનું વિસ્તરણ થાય, અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગનું સંકોચન થાય. આવું આપણે સમજ્યા હતા. પણ શું વસ્તુની કિંમત કેટલી વધે છે તો માંગમાં કેટલો ઘટાડો થાય છે, અને વસ્તુની કિંમત કેટલી ઘટે છે તો માંગમાં કેટલો વધારો થાય છે, કેટલા ટકાનો વધારો થાય છે, એના વિશે આપણે માંગની અંદર સમજી શકતા નથી. બરાબર છે? એને પ્રોપરલી જે કહી શકાય કે આપણે ટકાવારી પ્રમાણે આપણે માપવું હોય, જેમ કે એક્ઝામ્પલ કે ચલો વસ્તુની કિંમતમાં 5% વધારો થયો તો માંગમાં 10% વધારો થયો. બરાબર છે? તો એવી ગણતરી આપણે કરવી હોય તો એના માટે આપણે માંગની સાપેક્ષતા આપણે સમજવી પડે, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો એ વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થયો છે જેના કારણે વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એને માપવાનું કામ માંગની મૂલ્ય સાપેક્ષતા કરે છે. તો આપણે હવે અલગ અલગ એક્ઝામ્પલ તમારી સામે આવે તો તમારે એ ગણતરી કરવી હોય તો તમને ગણતરી કરતા ફાવે કે વસ્તુની કિંમતમાં કેટલો વધારો ઘટાડો થયો છે, મીન્સ વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કેટલો થયો છે અને માંગમાં ટકાવારી ફેરફાર કેટલો થયો છે તે. તો એ ઉદાહરણ આપણે ગણીને સમજાવવું હોય તો એના માટે આપણે એક એક એક્ઝામ્પલ બધાનું આપણે સમજવાનું છે. તો એની અંદર ખાસ યાદ રાખવાનું છે આપણે કે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે માપવી હોય તો એના માટેનું એક સૂત્ર છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આ સૂત્ર આપણે યાદ રાખવાનું રહેશે. પછી આપણી સામે કોઈ પણ એક્ઝામ્પલ આવે તો એ એક્ઝામ્પલ આપણે ગણીને બતાવી શકીશું, અને કેટલો ફેરફાર થયો એ પણ આપણે કહી શકીશું કે માંગમાં અને કિંમતમાં ટકાવારી ફેરફાર કેટલો થયો છે, તો એ પણ આપણે સમજી શકીશું. તો ચલો હવે આપણે એટલી ખબર પડી ગઈ આપણને કે માંગની મૂલ્ય સાપેક્ષતા શેના માટે છે તે. તો ચલો એના ટોટલ માંગની મૂલ્ય સાપેક્ષતાના ટોટલ 5 પ્રકારો છે. તો એ 5 પ્રકારો આપણે સમજવાના છે. તો ચલો પહેલો પ્રકાર આપણે સમજીએ છીએ. તો પહેલો પ્રકાર આવે છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય એ પહેલા આપણે સમજી લઈએ. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે વસ્તુની કિંમતમાં ખાલી નજીવો ફેરફાર એટલે કે થોડોક જ ફેરફાર થાય છે. નજીવો ફેરફાર થાય એટલે કે થોડોક જ ફેરફાર થાય છે, અને વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થવાના કારણે માંગમાં અમર્યાદિત ફેરફાર થાય છે. શું થાય છે? વસ્તુની કિંમતમાં ખાલી થોડોક જ ફેરફાર થાય છે અને એની સામે માંગમાં જે કહેવાય કે અનંત જે કહી શકાય કે અમર્યાદિત ફેરફાર થાય છે, જેને કહેવામાં આવે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હા, યાદ રાખજો. તો આપણી સામે એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે વસ્તુની કિંમતમાં કોઈ XYZ પ્રકારની વસ્તુ છે કે ચલો X વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થાય છે, કિંમતમાં ખાલી 1% ઘટાડો થયો, તો એની સામે માંગમાં કેટલો વધારો થયો છે આપણે જોઈએ. બરોબર છે? તો વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થયો, તેની માંગમાં અનંત વધારો થયો છે. અનંત એટલે કે ઇન્ફિનિટ જે કહી શકાય કે અમર્યાદિત ફેરફાર થયા છે. તો આપણે તમારી સામે આ ટાઈપનું એક્ઝામ્પલ આપેલું હોય કે પછી અહીંયા કોઈ કિંમત પણ આપેલી હોય તો પણ આપણે એના સૂત્ર દ્વારા તમારી ગણવાની રહેશે. બરોબર છે? સૂત્ર આપણું શું છે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? તો અનંત છે. બરોબર છે? તો અનંતનું ટૂંકમાં આપણે સિમ્બોલ અહીંયા લગાવવાનું રહેશે. અને વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કેટલો થયો છે નીચે આપણે જોઈ શકીએ છીએ. તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 1% છે. બરોબર? 1% ઇઝ ઇક્વલ આપણે જોવા જઈએ તો કે વધારો કેટલો થયો છે? તો માંગની અંદર અમર્યાદિત વધારો થયો છે, એટલે કે અનંત ગણો જે કહી શકાય, ઇન્ફિનિટ કહી શકાય. બરોબર છે? એટલો વધારો થયો છે. હવે આ ખાલી આપણે નોર્મલ એક્ઝામ્પલની અંદર તમે સમજ્યા છો. હવે તમારું એવું પણ એક્ઝામ્પલ તમારે ડાયજેસ્ટમાં આવી શકે છે. બરોબર છે? કે અહીંયા 1%ની જગ્યાએ બીજા ટકા થોડા વધારે બી લખ્યા હોય. બરોબર છે? અને એની સામે ટૂંકમાં માંગમાં તો અનંત ગણો વધારો થાય છે,
એટલે ખાલી ડાયરેક્ટ ઇન્ફિનિટી લખેલું હોય એટલે તમારે એ ધ્યાનમાં રાખવાનું રહેશે, પણ આપણે યાદ શું રાખવાનું છે કે આ સૂત્ર દ્વારા ટૂંકમાં તમારી ગણતરી કરવાની કે જે તે એક્ઝામ્પલમાં માંગમાં ટકાવારી ફેરફાર જે આપ્યો હોય સૂત્રની અંદર મીન્સ આપણે એક્ઝામ્પલની અંદર તો એ ઉપર મૂકી દેવાનું, ભાગ્યા નીચે ટૂંકમાં કિંમતમાં જે ટકાવારી ફેરફાર લખ્યો હોય એ નીચે લખી દેવાનો, બંનેને ભાગી દઈએ એટલે ટૂંકમાં આપણને જવાબ મળી જશે, બરોબર છે। એ માંગનો વધારો આપણને જોવા મળે છે, એટલે આપણને ખબર પડે કે માંગમાં વધારો થયો છે તો કેટલો થયો છે। તો આની અંદર કહી શકાય કે અનંત ગણો એટલે કે અમર્યાદિત વધારો થયો છે, તો એના માટે તમારે આકૃતિ દોરવાની રહેશે। તો એ આકૃતિ તમારે કેવી રીતે દોરવાની રહેશે, જેમ કે આપણે દોરીએ છીએ એ રીતે જ કે x અને y ધરી દોરી દેવાની રહેશે। વસ્તુની માંગ જે છે એ x ધરી ઉપર છે અને વસ્તુની જે કિંમત છે એ y ધરી ઉપર છે, અને આપણે જોઈએ છીએ કે એ ડિમાન્ડ રેખા આપણે દોરવાની છે કે જેની અંદર ટૂંકમાં અનંત ગણો વધારો થયો છે માંગની અંદર, બરોબર છે। તો આપણે એક સીધી રેખા આપણે દોરી શકીએ છીએ, બરોબર છે। આ સીધી રેખા એટલે કે આ માંગમાં નીચે માંગ છે, બરોબર છે, પણ માંગ સતત વધ્યા કરે છે, એટલે અહીંયા આપણે ક્રમ કંઈ લખવાની જરૂર છે નહીં, પણ ટૂંકમાં સીધી જ લાઈન આપણે કરી દેવાની રહેશે કે આ લાઈન સતત ટૂંકમાં આગળ ચાલ્યા કરે છે, અનંત ગણો ટૂંકમાં વધારો થાય છે। તો આ આપણને જે ડીડી રેખા જે આપણને મળે છે જેને કહેવામાં આવે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે, જેની અંદર અનંત ગણો વધારો થતો હોય છે માંગની અંદર, આટલું યાદ રાખવાનું તમારે રહેશે। ચલો બીજો પ્રકાર આપણે એનો સમજવાનો છે। બીજો પ્રકાર આપણને શું કહેવા માંગે છે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ। તો એની પહેલા આપણે અર્થ એટલે કે એની વ્યાખ્યા આપણે સમજી લઈએ કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, બરોબર છે, પણ વસ્તુની માંગ સ્થિર જ રહે છે। કિંમતમાં ગમે તેટલો વધારો ઘટાડો જે કહી શકાય, બરોબર છે, કિંમત વધે કે ઘટે પણ માંગમાં કોઈ ફેરફાર થતો નથી, માંગ એની એ જ રહે છે, માંગ એની એ જ રહે છે, સ્થિર રહે છે। તો એના માટે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ અહીંયા આપણી સામે આપેલું છે કે x વસ્તુની કિંમતમાં 10% વધારો થયો છે, કિંમત વધી છે, કિંમતમાં 10% વધારો થયો છે અને એક એ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી, જે આપણી વ્યાખ્યા છે। વ્યાખ્યા તમારે એટલે કે એનો અર્થ તમારે યાદ રાખવો પડશે, બરોબર છે। તો સૂત્ર આપણે લગાવવાનું રહેશે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર। તો ચલો અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે, 10% છે, જે ક્યાં છે નીચે, તો નીચે આપણે લખી શકીએ 10%, બરોબર છે, અને માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે, તો માંગમાં થતો ટકાવારી ફેરફાર કોઈ ફેરફાર થતો નથી, તો આપણે લખી દઈએ 0%, બરોબર છે। એને ટૂંકમાં આપણે ભાગવા જઈશું તો આપણો જવાબ ટૂંકમાં 0 આવશે, એટલે માંગમાં કોઈ ફેરફાર થતો નથી। તો એના માટે તમારે શું લખવું પડે, તો એના માટે આપણે આકૃતિ દોરવી હોય તો જેમ કે x ધરી છે, y ધરી છે, વસ્તુની માંગ કિંમત આપણે દર્શાવી, બરોબર છે, પછી એક સીધી રેખા તમારે દોરી દેવાની રહેશે। સીધી રેખા કેમ કે જે માંગ છે એક્ઝામ્પલ કે અહીંયા જે પણ 10 માંગ હતી, બરોબર છે, 10 ની 10 જ રહેશે, 10 ની 10 જ રહે છે, એની અંદર કોઈ વધારો ઘટાડો થતો નથી, બરોબર છે। વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર કેમ ના થાય, વસ્તુની કિંમત પછી ઘટે કે પછી વધે, બરોબર છે, પણ માંગ એની એ જ રહે છે। આ બધા પ્રકારો શા માટે આપણે સમજવા પડે, તમને એક પ્રશ્ન વચ્ચેથી એવો થશે, પણ કહેવાનો મતલબ શું છે કે ઘણી એવી વસ્તુઓ પણ હોય છે કે જે વસ્તુની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય પણ એની માંગમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, માંગ એની એ જ રહે છે, એવી પણ ઘણી બધી વસ્તુઓ હશે, તે માર્કેટ ઉપર જો નજર કરો તો, બરોબર છે। તો આપણને આ જે આપણને આકૃતિ મળે છે એ આકૃતિ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની આકૃતિ છે। તો તમારે આ આકૃતિ દોરવાની રહેશે, બરોબર છે, અને એ રેખાનું તમારે નામ આપવાનું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા। તો આ બીજો પ્રકાર છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો બીજો પ્રકાર। હવે એના પછી સાઈડમાં આપણે જોઈએ છીએ હવે કે ત્રીજો પ્રકાર, બરોબર છે, ત્રીજો પ્રકાર કયો છે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ। તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય, તો એની આપણે જે કહેવાય કે અર્થ આપણે સમજી લઈએ કે કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગમાં ટકાવારી ફેરફાર સમપ્રમાણ હોય છે, એટલે કે બંને સરખા હોય છે, કિંમતમાં જેટલો ફેરફાર થાય એટલો જ માંગમાં ફેરફાર થાય છે। તો આવી પણ ઘણી બાબત એટલે કે ઘણી બધી વસ્તુઓ આવી પણ હોય છે કે જે કિંમતમાં જેટલો ફેરફાર થાય એટલો ને એટલો માંગમાં ફેરફાર થાય છે, તો પછી એને શું કહેવાય, તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે। તો એને આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનું છે। તો લખેલું છે કે x વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થયો છે, કેટલો થયો છે, x વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થવાથી માંગમાં એ વસ્તુની માંગમાં 5%નો વધારો થાય છે, એટલે બંનેનું પ્રમાણ કેવું છે, સરખું છે,
બંનેનું પ્રમાણ સરખું કહેવામાં આવે છે કે કિંમત 5% ઘટી છે, બરોબર છે, અને એની સામે ટૂંકમાં 5% માંગ વધી છે, તો બંનેનું પ્રમાણ કેવું સમપ્રમાણ કહેવામાં આવે છે, સરખું કહેવામાં આવે છે. તો આવી રીતે આપણને જવાબ મળે, બરોબર છે, તો એને આપણે સમજવાનું છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ આપણે સમજવાનું છે. તો ચલો આપણે એ એક્ઝામ્પલ દ્વારા ટૂંકમાં આપણે આ સૂત્ર દ્વારા આપણે એ ગણતરી કરી શકીએ છીએ કે ચલો માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે, તો માંગમાં થતો ટકાવારી ફેરફાર 5%નો, બરોબર છે, એટલે કે 5%નો ટૂંકમાં માંગમાં વધારો થયો છે. તો વસ્તુની કિંમતમાં કેટલો ઘટાડો થયો છે, તો કે 5%નો વસ્તુની કિંમતમાં ઘટાડો થયો છે ભાગ્યા 5. સૂત્ર દ્વારા ટૂંકમાં આપણે મૂકી શકીએ છીએ. માંગમાં જે ફેરફારો ઉપર મૂકવાનો, બરોબર છે, અને કિંમતમાં જે ફેરફારો નીચે મૂકવાનો, તો બંનેના 5% છે, બરોબર છે, તો ઇઝ ઇક્વલ ટુમાં આપણને જે માનાંકમાં જે જવાબ મળે છે, બરોબર છે, એટલે કે એક જવાબ આપણને મળે છે. તો એ આપણને એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં જે વધારો ઘટાડો છે આપણને અહીંયા સમજાવવામાં આવ્યો છે. હવે એની જે આકૃતિ છે એ આકૃતિ આપણે કેવી રીતે દોરવાની રહેશે, તો x ધરી છે અને y ધરી છે. યાદ ફરી રાખવાનું ટૂંકમાં માંગ ક્યાં દર્શાવવામાં આવે છે, તો વસ્તુની માંગ હંમેશા x ધરી ઉપર હોય છે અને y ધરી ઉપર વસ્તુની કિંમત હોય છે, બરોબર છે. તો બંનેમાં સરખો વધારો એટલે મીન્સ કે સરખું પ્રમાણ જોવા મળે છે, જેના કારણે આપણે આકૃતિ દોરવાની રહેશે, બરોબર છે. P નીચે ડિમાન્ડ એટલે કે આપણે જોઈ શકીએ જે માંગ છે, બરોબર છે, ત્યાં, અને P1 અને નીચે M1. હવે બંનેની જે લાઈન છે સરખી મળે છે, સીધું જ આ પ્રમાણે જે કહેવામાં આવે છે લાઈન આપણે રેખા દોરીશું ત્યારે આપણે એકદમ સીધી રેખા આપણને જોવા મળશે. તો સીધી રેખા આપણને જે જોવા મળે છે જેને આપણે કહેવામાં આવે છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. આ આકૃતિ ખાલી થોડી ઘણી આપણે યાદ રાખવાની રહેશે, બરોબર છે. પહેલા આપણે જે આકૃતિ બધી સમજ્યા હતા એનાથી કંઈક આ આકૃતિ થોડી અલગ છે જે તમારે યાદ રાખવાનું રહેશે. જેમ કે સરખું પ્રમાણ હોય તો એના માટે ટૂંકમાં બંને સાઈડ ઇક્વલ આપણે રેખા આવશે, તો એ રીતે આપણે આકૃતિ દોરવાની રહેશે. તો ફરી એકવાર તમને યાદ કરાવું છું કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય, તો વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય છે એટલો જ માંગમાં ફેરફાર થાય છે. બંનેનું પ્રમાણ જે હોય છે ટકાવારી ફેરફાર જે હોય છે બંનેના સરખા છે, તો એને કહેવામાં આવે છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. ચલો એના પછીનો આપણે ચોથો પ્રકાર તમારે સમજવાનો છે. ચોથો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ. તો મૂલ્ય સાપેક્ષ માંગ આપણે જોવાની છે, તો ચલો જોઈએ કે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર, સાંભળજો, વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય છે. એટલે કે કિંમતમાં જે ફેરફાર થાય છે ને એના કરતા માંગનો ફેરફાર વધુ જોવા મળે છે, બરોબર છે. તો અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલું છે કે x વસ્તુની કિંમતમાં 10%નો વધારો થયો છે, કિંમત વધી છે. એ તો આપણે પેલો નિયમ તો યાદ રાખવાનો, પણ આપણે ફેરફાર જોવાનો છે કે x વસ્તુની કિંમતમાં 10%નો વધારો થયો છે અને એ વધારો થવાના કારણે એના પરિણામે માંગ કેટલી થઈ છે, ટૂંકમાં 30% ઘટી ગઈ છે. તો માંગનો નિયમ ત્યાં તો લાગે જ છે, પણ માંગનો નિયમ આપણે એની અંદર આ પ્રમાણે નહોતા સમજી શકતા કે કિંમતમાં કેટલો ફેરફાર થવાથી માંગમાં કેટલો ફેરફાર થાય છે તે. તો વસ્તુની કિંમતમાં 10%નો ખાલી વધારો થયો, જેના કારણે માંગ ઘટી ગઈ. માંગ કેટલી ઘટી, તો માંગ 30% ઘટી ગઈ. તો ચલો આપણે એનો જવાબ આપણે જોતો હોય, બરોબર છે, તો ટૂંકમાં આપણે સૂત્ર દ્વારા એની ગણતરી આપણે કરીએ. સૂત્ર અહીંયા આપેલું છે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર, તો અહીંયા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે, તો 30 છે, 30% ઘટાડો થયો છે, બરોબર છે. અને વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે, તો એ 10% છે. તો આપણે લખી શકીએ છીએ ટૂંકમાં કે માંગમાં થતો ટકાવારી ફેરફાર તો 30%નો ઘટાડો થયો છે ભાગ્યા 10%નો વધારો થયો છે વસ્તુની કિંમતમાં, ઇઝ ઇક્વલ આપણે માનાંકમાં જવાબ કેટલો મળે, 10 તરી 30, બરોબર છે. એટલે 3 જવાબ આપણને મળે છે, એટલે કે 3 ફેરફાર થયો છે પ્લસમાં છે. તો આપણને એ જવાબ આપણને મળે. હવે એની આકૃતિ પણ તમારે આ જ રીતે યાદ રાખવાની છે કે x ધરી y ધરી, અને એની અંદર આપણે જોવાનું છે કે એમાં શું છે કે જે વસ્તુની જે માંગ છે એ ઘટી છે, કિંમત કરતા માંગ વધારે ઘટી છે. તો એના અંદર આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે, કે P ની રેખા દોરવાની રહેશે, PM ની, અને P1 અને M1, બરોબર છે. પણ એ P1 અને M1 ની જે રેખા છે એ લાંબી થશે, કેમ કે વસ્તુની કિંમત કરતા માંગની અંદર વધારે ઘટાડો થયો છે. લખેલું છે ને, આપણે શું યાદ રાખવાનું છે કે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય છે. એટલા માટે એ રેખા આપણી થોડી લાંબી આવશે. નીચે માંગ છે એટલે માંગમાં ફેરફાર કેવો થયો છે, વધારે થયો છે, એટલે એ રેખા આપણે લાંબી દોરવાની રહેશે, બરોબર છે.
નીચે આપણે કોઈ સંખ્યા દર્શાવવાની નથી, પણ ખાલી આટલું યાદ રાખવાનું છે. તો એ રેખા મોટી થશે, બરોબર છે, એટલે એ રેખા ટૂંકમાં આપણે દર્શાવવાની રહેશે અને એના ઉપર ટૂંકમાં તમારે સીધી ખૂણા ઉપર એક રેખા બીજી દોરવાની રહેશે એના ઉપર, અને એ જે રેખા આપણને મળે છે ડીડી રેખા એટલે કે ડિમાન્ડ રેખા આપણને જે મળે છે એ રેખા છે મૂલ્ય સાપેક્ષ માંગ છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. એના પછી હવે બીજો પ્રકાર આપણે જોઈએ છીએ, પાંચમો પ્રકાર. પાંચમા પ્રકારમાં આપણે જોવાનું છે કે મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગ પહેલાં તો કોને કહેવાય? તો એની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે આપણે કે વસ્તુની કિંમતનો જે ટકાવારી ફેરફાર છે, એટલે કે વસ્તુની કિંમતનો ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગનો જે ટકાવારી ફેરફાર છે એ ઓછો હોય છે. કિંમતનો ટકાવારી ફેરફાર છે, બરોબર, એ વધારે હોય છે અને એની સામે ટૂંકમાં માંગ કેટલી ઘટી, બરોબર છે, એનો ફેરફાર કિંમત કરતાં ઓછો હોય છે, બરોબર છે. તો એને આપણે મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. એક્ઝામ્પલમાં જોઈશું એટલે આપણને થોડી વધારે ખબર પડશે. તો ચલો જોઈએ આપણે એક્ઝામ્પલ કે એક્સ વસ્તુ છે, તો એક્સ વસ્તુની કિંમતમાં 20% વધારો થયો. વસ્તુની કિંમત કેટલી વધી? 20% વધી. અને એની સામે આપણે જોઈએ છીએ કે એ 20% કિંમત વધવાના કારણે એ વસ્તુની માંગમાં કેટલો ઘટાડો થયો? ખાલી 5%નો જ ઘટાડો થયો. એટલે આની સામે આપણે શું જોવાનું છે કે કિંમતનો જે ટકાવારી ફેરફાર છે ને એ વધારે છે અને માંગનો જે ટકાવારી ફેરફાર છે ને એ કિંમત કરતાં ઓછો છે, બરોબર છે. એટલે આપણે જોઈશું સૂત્ર દ્વારા ટૂંકમાં આપણે એ ગણતરી કરીએ તો જોઈ શકીએ છીએ આપણે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? તો 20%. તો આપણે લખી શકીએ છીએ 20%નો વધારો થયો છે. વસ્તુની કિંમતમાં 20%નો વધારો થયો. તો એની સામે ટૂંકમાં માંગની અંદર કેટલો ઘટાડો થયો છે? તો કે 5%નો ઘટાડો થયો છે. યાદ રાખજો કે કિંમતનો જે વધારો છે એના કરતાં માંગમાં જે ઘટાડો છે એ ઓછો છે, બરોબર છે. તો એના સામે ટૂંકમાં આપણે જોઈએ કે 5 ચોક 20 એટલે ટૂંકમાં 4 આવે, બરોબર છે, અને માંગમાં ઘટાડો છે. આ પહેલી વાર ટૂંકમાં બધા પ્રકારોની અંદર પહેલી વાર આવું બન્યું છે કે માંગનો જે ઘટાડો છે એ કિંમતનો ટકાવારી ફેરફાર કરતાં ઓછો છે, બરોબર છે. એટલા માટે ટૂંકમાં -1 અને આપણે લખવા જઈશું ટૂંકમાં એનો જવાબ પોઈન્ટમાં આપણે જવાબ લઈશું એટલે ટૂંકમાં 0.25 એનો જવાબ આવશે, બરોબર છે. એટલે કે બધા જ પ્રકારોની અંદર ટૂંકમાં પહેલી જ વાર આવું બન્યું છે કે માંગનો જે ઘટાડો છે એ કિંમત કરતાં ઓછો છે, એટલા માટે એ માઇનસમાં આવે છે, બરોબર છે. એટલે કે માંગ ઓછી છે. આ પ્રકાર કેવો છે કે એની અંદર માંગ ઓછી રહે છે, બરોબર છે. એટલે કે મૂલ્ય અનપેક્ષ અને માંગ એને કહેવામાં આવે છે. તો આ પાંચમો પ્રકાર છે. તો ટોટલ ટૂંકમાં આપણે જોયા કે માંગની સાપેક્ષતા એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાની અંદર ટોટલ આપણે 5 પ્રકાર જોયા અને 5 પ્રકાર એ આપણને એના ઉપરથી શું સમજવા મળે છે કે માંગની અંદર કેટલો વધારો ઘટાડો થાય છે અને કિંમતમાં કેટલો વધારો ઘટાડો થાય છે તે આપણે માંગના નિયમમાં જોઈ ગયા હતા. પણ એમાં શું હતું ખાલે કે ડાયરેક્ટ આપણે એક કાલ્પનિક ખાલે કોષ્ટક લઈ લેતા હતા અને એના ઉપરથી આપણે નિયમ સમજાવી દેતા હતા. પણ જ્યારે રિયલ લાઈફમાં આપણે કહીએ છીએ કે જ્યારે માર્કેટની આપણે ગણતરી કરવા જઈએ કે ચલો આ વસ્તુની કિંમતમાં આટલા ટકાનો ઘટાડો થયો હોય તો માંગમાં કેટલો વધારો થાય, તો એ ગણતરી આપણે કરવી હોય તો આ 5 પ્રકારો આપણને આવડવા જોઈએ. તો પ્રોપરલી આપણે કહી શકાય કે એની અંદર સચોટ જવાબ આપણને મળે છે કે વસ્તુની કિંમતમાં આટલો ઘટાડો થવાથી માંગમાં આટલા ટકાનો વધારો થયો છે તે. તો એ 5 પ્રકારોમાંથી કોઈ એક પ્રકાર હોઈ શકે છે. હવે દરેક જે વસ્તુઓ છે એ દરેક વસ્તુ ઉપર ટૂંકમાં અલગ અલગ પ્રકાર લાગે છે, તો એ અલગ અલગ પ્રકાર પ્રમાણે આપણે ટૂંકમાં ગણતરી કરવી પડે. આપણે ડાયજેસ્ટની અંદર જોઈશું તો ડાયજેસ્ટની અંદર તમારે આખા જ એક્ઝામ્પલ આપેલા છે. તો એ એક્ઝામ્પલની અંદર કેવું હોય છે કે જેમ કે એક્સ વસ્તુ છે તો એક્સ વસ્તુની કિંમત 10 રૂપિયા છે, તો ત્યારે એની માંગ કેટલી છે તો કે 100 એકમ છે. 100 એકમનું વેચાણ થાય છે. હવે એ વસ્તુની કિંમત ટૂંકમાં 10 રૂપિયા હતી તો ઘટીને ટૂંકમાં 5 રૂપિયા થઈ ગઈ, બરોબર છે. તો એ વસ્તુના એકમનું કેટલું વેચાણ થાય છે તો કે 500 એકમનું વેચાણ થાય છે. તો એના ઉપર આપણે નક્કી કરવાનું રહેશે. પછી પાછું ટૂંકમાં આપણે સૂત્ર લગાવવાનું રહેશે અને સૂત્ર ઉપરથી ટૂંકમાં આપણે ગણતરી કરવાની રહેશે. પછી જોવાનું કે વસ્તુની કિંમતનો ટકાવારી ફેરફાર કેટલો છે અને માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે. તો એ 5 પ્રકારોમાંથી તમને કોઈ એક પ્રકાર તમને મળી જશે. તો એ પ્રકારનું નામ તમારે આપવાનું રહેશે, બરોબર છે. જ્યારે પણ આપણે ડાયજેસ્ટમાં કે ટૂંકમાં તમે જે આપણે પ્રેક્ટિસ બુકની અંદર તમે જોશો તો ત્યાં તમને ટૂંકમાં આ પ્રકારનું તમને જોવા મળશે. તો આ 5 જે પ્રકારો છે એ 5 પ્રકારો પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો 5 પ્રકારોની આકૃતિ અને એનો અર્થ અને એની ગણતરી કેવી રીતે કરવી એ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો તમારે એ રીતે તૈયારી કરવાની રહેશે. તો એ પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે માંગની સાપેક્ષતા કે માંગની મૂલ્ય સાપેક્ષતાના
પ્રકારો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં નેક્સ્ટ ટોપિકની આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ.